હા, કેમ નહીં? બસ જો ને, હું પણ વિચારતો હતો કે ઘરમાં તો બોરિંગ થાઉં છું, ઘરમાં તો બોરિંગ થાઉં છું, તો પછી ચાલ જઈએ બહાર. પાક્કું? હા તો ઠીક છે, હું હમણાં જ નીકળું છું, તું આવ. ક્યાં નીકળવાનું છે? અરે કઈ નહીં મમ્મી. હા, એમ જ બહાર જતો હતો. કઈ બાજુ? હમ? કઈ બાજુ? આ મારા ફ્રેન્ડનો કોલ હતો ને, તો અમે લોકો બધા સાથે નક્કી કર્યું છે કે બહાર જઈએ એમ. રજા પાડીને બહાર જવાનું? કામ ધંધે નથી જવાનું? આજે છૂટી છે, રજા જ છે. હેની રજા છે? આજે એમ જ ઓવર ટાઈમ બહુ કર્યો ને પહેલા, એટલે ખુશી ખુશીમાં રજા આપી છે. વાહ, તમારે રજાઓ બહુ આપી દે તરત. ઓ ટાઈમે બહુ આવે તમારે. આ મીરાટ પપ્પાનો ફોન હતો, શું? લગ્નની તારીખ માંગે છે. તો ના પાડ દો. કેમ? ના ના હું લેવા પાડવાની? જુઓ મમ્મી, એક વાત કહું, મેં તમે કીધું એટલે સગાઈ તો કરી નાખી, હા. ઠીક છે, પણ હવે મારું મન માનતું નથી. કેમ મન નથી માનતું? હું વાંધો છે સોડીમાં? હે? ભણેલી ગણેલી છે, ડાય છે, હા એ બધું છે, હું એમ નથી કહેતો કે ડાય નથી, ભણેલી ગણેલી નથી. હોશિયાર છે, રૂપાળી છે. હોશિયારી છે, રૂપાળી પણ છે, પણ મારે છે ને એવું લાગે જ મને કે અમે લોકો આખી જિંદગી સાથે ખુશ નહીં રહી શકીએ. આ સગાઈ તોડી નાખવી છે, પ્લીઝ એટલી મારી વાત માનો. પપ્પાને કહો, રિક્વેસ્ટ કરો અને મારી સગાઈ તોડાઈ નાખો. લગ્ન બોલશો ભાન છે તને? સગાઈ તોડાઈ નાખશો એટલે? મીરા કરતા પણ સારી છોકરી. શરમ કર, શરમ. તારા પપ્પાને વાત કરી તો મને મારવા મળશે. એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. હવે ઘેર ગયો તારો પ્રેમ આવો બધો સગાઈ તોડીને. અને કોણ છે ઈ ભૂંદરી? મને મળાવશે જો ઈ નાખવું જોઈએ એના વિશે કઈ આમ તેમ નહીં બોલતા. હા. દામિની નામ છે એનું. જો હું તમને કહી દઉં ક્યાં છું, રેસ? ક્યાં હાલ મને લઈને જાતો ન્યા? ઘરે થોડી લઈને જવાય. તમે આટલા ગુસ્સામાં ત્યાં જાઓ તો તમે તો તો એવું? બાજી બગાડ નાખો. મારે એની સાથે લગ્ન કરવા છે. આટલી વાત મારી માની લો પ્લીઝ. હું તમને તમે કયો એ તમારી બધી વાત પછી માની. એક નાખીને તો મોઢું ફરી જાહે આગળે. પ્રેમ વાળો થાતો તે. તો હું કહી દઉં તમને, હું મીરા સાથે વાત પણ નહોતો કરતો. અત્યારે દામિની સાથે જ બહાર જાઉં છું અને મળવા જાઉં છું. બસ લ્યો. વાહ, આવ જા, જા ફરવા જા. જોઉં છું. ફોન લઈ લેશો તું તો શું થશે? હું બીજા કોઈના ફોનમાંથી ફોન નહીં કરી શકું. આ જા કરજે જા. હું જે કરવું કે તાર પપ્પાને કહેવા દે ને, તું જો ને. તમે અરે. પપ્પાને કહીને આ સગાઈ તોડાવવાની વાત કરજો, કેમ કે હું લગ્ન આજે નહીં કરું, કાલે નહીં કરું. તમારે તારીખ લેવી હોય તો લઈ લેજો. પછી મને ન કહેતા કે મંડપમાં હું હાજર નહોતો. અરે તું ધમકી મારશો મને એમ? જે સમજો એ, તમે જે સમજો. તાર ધમકીથી અંબી જાઉં એમ? તને તું શું વિચારશો? દામિની આટલા સાથે. વર્ષથી ને એટલા વર્ષથી તારો હગાઈ કરી તને અત્યાર સુધી વાંધો નહોતો. જે લગ્નની તારીખ લેવાની થઈ તો તને બધો વાંધો પડે છે, તને તે ગમતી નથી. હવે તને બીજારે પ્રેમ થઈ ગયો. અત્યાર સુધી ક્યાં ગયો તો તારો પ્રેમ? અત્યાર સુધી ખોવાઈ ગયો તો પ્રેમ, મળી ગયો. નાટક નો કર મારી યારે, બરાબર છે? નાટક નથી કરતો. તમે છે ને કોઈ દિવસ મને સમજ્યા જ નથી અને સમજી પણ નહીં શકો. અરે દીકરાની વાત તો માનો. દીકરો શું કરવા માંગે છે એ તો તમે જરાક વિચાર કરો. તો તારે સામેવાળાનું કાંઈ નહીં વિચારવાનું. આ સંબંધો છે, આ છે ને માયલામાં આપણે હગાઈ કરી છે. સંબંધો કેટલા બગડે ખબર છે? સગાઈ. પહેલા તો મારે સંબંધ બગડશે મારે. લગ્ન નથી થયા, સગાઈ થઈ છે. અને સગાઈ તો ઘણા બધા લોકોની તૂટતી હોય. ન ફાવે તો તોડી નાખે. એનો મતલબ એ થોડી છે કે તમે આટલું બધું વિચારો. અને આખી જિંદગીનો સવાલ છે. તમે જરાક તો વિચાર કરો. આખી જિંદગી અમે લોકો સાથે નહીં રહી શકીએ એવું હું કહું છું, તો પછી તમે જબરદસ્તી મારા લગ્ન ત્યાં કરાવશો તો હું મીરાને ખુશ કેવી રીતના રાખીશ? આવું બધું બોલવા કરતા ને વિચારવા કરતા છે ને એકવાર એવું વિચાર કે આ હગાઈ મામાએ કરાવી છે, મામાના હાળાની છોકરી થાય છે, બરાબર છે? જો આ હગાઈ તૂટીને એટલે આ સંબંધ બહુ મોટા પાયે બગડવાના છે. સાનું મનો છે ને, લગ્નની તારીખ દઈ દે. તું કે તારીખ આપણે રાખી દઈએ, ધામધૂમથી લગ્ન કરી નાખીએ, શાંતિથી રહેવા માંડો. ને પછી છે ને તો એકબીજા મન પોરોવાઈ જાય. અમારા વ્યવહાર છે ને તે અમે નહોતું જોયું, અમારા મા બાપે જ નક્કી કર્યું હતું. આ જો કેવી જિંદગી હાલે છે, નથી જીવતા? આ તમને મોટા કર્યા, હવે તમને પૌણાવાના વારા આવ્યા. સાનો મનો તૈયાર થઈ જાજે, હાલે. અને કામ ધંધા ભેગો થાય. ઊભો થા, મારે ઓસાડ ધોવો સાહેબ. ઉતો રે કલાક.
હા, તમે કહેતા હતા કે વેવાય લગ્નની તારીખ માંગે છે. હા, કારણ કે સગાઈને ઘણો સમય થઈ ગયો તો એમ કહે છે કે હવે વહેલાસર લગ્ન કરી નાખીએ, તમે તારીખ આપો તો. વાત બરાબર છે, પણ હવે આદિને મેં સવારે જ વાત કરી કે બેટા આજે કેમ રજા પડી, તેને એમ કીધું કે બસમાં થોડુંક કામ છે તો રજા પાડી. પછી મેં એમ વાત કરી કે તાર સસરાની લોકો લગ્નની તારીખ માંગે છે બેટા, તો તારીખ કે આપણી તારીખ લઈએ એમ. તો મને એને અલગ જ જવાબ આપ્યો. અલગ જવાબ આપ્યો એટલે કે ગાંડો થઈ ગયો છે? અલગ જવાબ દેવાનો મતલબ શું? તો એને મને એવું કીધું કે લગ્નની તારીખ નથી લેવી, ના પાડી દો. મેં કીધું કેમ? અરે પણ શું કામ લગ્નની તારીખ નથી લેવી? એને એટલી જીદ કરીને તો આપણે સગાઈ કરી, આપણે ત્યારે ના જ પાડતા હતા કે ભાઈ તું રહેવા દે, પણ માયનો નહીં ને પરાણે સગાઈ કરાવી. અત્યારે શું પ્રોબ્લેમ છે એને? એને પ્રોબ્લેમ એ છે કે કોઈક બીજી છોકરીને પ્રેમ કરે છે. બીજી છોકરીને પ્રેમ કરે? કોણ છે તને ખબર છે? હું નથી ઓળખતી, કોઈક દામિની કરીને છોકરી છે ને પ્રેમ કરે છે ને એવું કહે છે કે આ હગાઈ તોડી નાખ. એમ થોડે નાની માના ખેલ છે એટલે કે એટલે આપણે સગાઈ તોડી નાખવાની. અરે આપણે મીરાન પપ્પાને શું જવાબ દેવાનો? એને કંઈક ખાનદાનમાં કંઈક ઇજ્જત એની હોય ને. મેં કીધું એને આપણે કેટલો સમય થઈ ગયો હગાઈ કરી, અને હવે તું તોડવાની વાત કરે છે એન ટાઈમે જ્યારે લગ્ન લેવાના આવી ગયા ત્યારે. એને એના બાપની ઇજ્જતનું કાંઈ નથી. અરે આપણે વેવાઈને શું જવાબ દેશું? એની કંઈક એના ખાનદાનમાં ઇજ્જત હોય કે નહીં? હા, પણ હવે હું કરું? હું તો ખીજાણી ને મારી રીતે. હવે તમે વાત કરો, ખબર પડે તમને. કોઈની વાત તો માનતો નથી. અને ઓલી છોકરીને ફોન કરીને કહી દીધું કે આજ ફરવા જવાનું છે. લ્યો, એને ચોખ્ખા શબ્દોમાં કહી દઈએ, એને કંઈ સગાઈ મીરા સાથે થઈને લગ્ન મીરા સાથે જ કરવાના. હું કઈ કહેવામાં બાકી રાખું? નહીં કીધું હોય મેં, પણ મને એવો જવાબ દીધો છે ને કે ગમે થઈ જાય હું હગાઈ તો તોડીને જ રહીશ. અરે કોઈ કાળે આ સગાઈ નહીં તૂટે એટલે નહીં જ તૂટે. એને જે કરવું એને ભલે કરે, બાકી સગાઈ નહીં તૂટે. સમજાતું નથી આ છોકરો કેમ આવું કરે છે. ઘડીકમાં તો આ છોકરી ને ઘડીકમાં તો આ છોકરી. આ મીરા એને ગમતી હતી એટલે જ સગાઈ કરી કે હા, નહીં? પણ આપણે ત્યારે ના જ પાડી હતી, પણ કે નહીં નહીં પપ્પા મારે તો લગ્ન ત્યાં મને બહુ જ ગમે ને મારે લગ્ન એની સાથે જ કરવા, એટલે તો આપણે સગાઈ કરાવી, નકર તો થોડા સગાઈ કરાવી એમની. અરે મેં એને શું કીધું કે જો આ મેં કીધું મામા છે ને હાળાની છોકરી થાય, જો એને હારે સંબંધ કર્યો છે ને લઈને બગડશે ને, આ હગાઈ તોડશું ને તો સંબંધ પેલા આપણો બગડશે. એને તો કોઈ ફેર નહીં પડે. આદિત્ય તો બીજી છોકરી લગ્ન કરી લેશે, પણ હવે આપણે સંબંધ બગડે કેટલા હારે બગડશે વિચાર કરો. એ ધંધો જ નથી કરવાનો થતો. મારે મારા ભાઈ હારે સંબંધ બગડે અને ભાઈને એના હાળ હારે સંબંધ બગડે. આ ત્રણ પેઢી જુદી થઈ જાય. જે વ્યવહાર હાસો હોય એની હારે વ્યવહાર બગડી જાય તો પછી શું કરવાનું? કોઈ છોડી નહીં દે. આવા નવા ધંધા કરે તો ક્યાંથી દે? અને કાલે વારે ઘરેણા કેટલા ચડાવ્યા આપણે એ તો? બધા. અરે એ પછી આપણે માગતા આપણને શરમ આવે, આપણે તોડીએ તો એને ભાન નથી. આપણે તોડી તો આપણો હક લાગે જ નહીં ને, હક એનો લાગે નહીં, આપણે માગી નો હકે. અને અત્યારે છે ક્યાં ઈ રાજકુમાર? હા, હું તો તેની રૂમમાં. બોલાવું અત્યારે? અત્યારે બોલાવશો ને તો વાત વધશે. તમારી રીતે એકલામાં વાત કરજો ને સમજાવજો એને, તો એને ખ્યાલ આવે કે નહીં. કાંઈ વાંધો નહીં, હું મારી રીતે સમજાવું ને તું તારી રીતે ફૂલ પ્રેશર રાખજે. બાકી આ વસ્તુ ન થવી જોઈએ આપણા ઘરમાં, અને બીજી વાર મારે તારા કાને આ વસ્તુ મને ન સંભળાવી જોઈએ. વાત હાચી છે તમારી. હું એને નહીં કહેતી હોય. હવે મને તો જ્યારથી આ વાત કરીને ત્યારથી આમ ધબકારા વધી ગયા છે. એમ થાય છે કે હું જવાબ આપીશ. આ તમને તો માંડ માંડ વાત કરી મેં. બોલો, મારા ભાઈને વાત કરી તો એ મને કેટલો ખીજાય ખબર છે તમને? કે આ હું નાટક આદરાસ ધતિંગ આદરાસ બધા મારે કોના મોઢે હું જવાબ દેવાનો? એ તો ખીજાય, પણ આપણે સોસાયટી વાળા શું કહે કે આ લોકો હું આમ રમત માંડી છે, સગાઈ કરવી તોડવી, સગાઈ કરવી તોડવી. નહીં મીરા, હું છોકરી હારી નથી. ડાય છે, સુશીલ છે, સંસ્કારી છે અને કેટલી દેખાવડીને ડાય છે. પણ નહીં, આ છોકરાને ખબર ને આ લવનું ભવન ક્યારથી સડી ગયું છે માથા બધા એના ભૂત ક્યાંથી વળગે છે ને એ જ નથી ખબર પડતી. મારે જવાનો કાંઈક રસ્તો કરવો પડશે. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં છું. મળવા દે મને એને. હા, વાત કરી લેજો. હા. કેટલી વાર લાગી? ક્યારની રાહ જોઈને ઊભી છું અહીંયા. મારી પાસે તો ગાડી પણ નથી કે હું કઈ આટો મારવા જઉં બીજે. હવે તારે રાહ નહીં જોવી પડે ને. તે એટલા બધા ફોન શું કામ કર્યા મને? હું કામમાં હતો. આદિ, કેટલા દિવસથી મળ્યા નહોતા. તમને જ્યારે ફોન કરું ત્યારે એમ કહો છો કે કામમાં છું, કામમાં છું. તો પછી હવે આટલા દિવસ પછી આજે તો મળવું પડે ને. હું તને કરું ફોન ને હમણાં આવું હો. બહુ વાર નહીં લાગે, આવું છું જલ્દી. કોણ છે?
તને છે ને એક વાતની ચોખવટ કરવા માંગુ છું મીરા. શું? સાંભળ, હવે ઘરેથી મને પણ કહે છે કે લગ્નની તારીખ લઈ લઈએ. તો હું એ જ કહું છું, આપણે બંને મળી લઈએ ને વાત કરી લઈએ ને કે આપણે કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું છે. તો ઘરે હું પણ કહી દઉં ને કે આ તારીખ લ્યો એમ. એડજસ્ટમેન્ટ તો કરવાનું જ છે. ઘરે જલ્દી કહી દે કે મારા માટે નવો મુહૂર્તિયો ગોતવા લાગે. આવો મુહૂર્ત્યો એટલે? ન સમજી? હા, ન સમજી હોય તો જ બોલતી હોય ને. એટલે એમ કે હું આ સગાઈ નથી રાખવા માંગતો, સોરી. અને હવે તું તારા લાયક કોઈ પણ સારો છોકરો ગોતીને સગાઈ ન કરો, ડાયરેક્ટ લગ્ન કરી નાખો, હું આવી જઈશ. આ શું બોલો છો આદિ તમે? જો મજાકના મૂડમાં નથી હું. આટલા દિવસથી મળવા નથી આવ્યા અને અત્યારે આવી વાતો કરો છો. મારો મગજ ફરી ગયો છે. મમ્મી સાથે વાત કર્યા પછી મમ્મી લોકોને મેં સમજાવ્યા, પણ એ લોકો મારી વાત નથી માનતા. નકર હું ડાયરેક્ટલી ત્યાંથી વાત કરાવવાનો હતો કે મારે સગાઈ નથી રાખવી. શું કામ? શું કામ શું મીરા, તને ખબર છે કે મને એવું લાગે છે કે આપણા બંને વચ્ચે નહીં બને, અને આખી જિંદગીનો સવાલ છે. અત્યારે જો લગ્ન કરી લઈશું ને તો પછી ચલાવવા ખાતે ચલાવવું પડશે, અને હું ચલાવવા નથી માંગતો. મેં તમારી સાથે ક્યારેય ઝઘડો નથી કર્યો, ક્યારેય શંકા નથી કરી, ક્યારેય ખોટા કોઈ સવાલ નથી કરતી, કોઈ જીદ નથી કરતી, કોઈ માંગણી નથી કરતી. તો કઈ વાતનો ઝઘડો છે આપણી વચ્ચે? સમય માંગુ છું, બીજું કાંઈ નથી માંગતી, અને એ પણ તમારી પાસે હોય ત્યારે. જો અમારે કોઈ ખોટી બહેસ નથી કરી તારી સાથે, પણ હું તને કહું છું ને કે મારે સગાઈ નથી રાખવી. મને હવે તું નથી ગમતી. હા તો બસ એમ કહી દો ને. કોણ છે? દામિની. તો સાચું રીઝન પહેલા આપવું જોઈતું. ખોટા મારા ચરિત્રને બદનામ કરવાની જરૂર નથી કે મને સવાલ ન કરો કે તું ખોટી છે. તમારું મન બદલી ગયું છે તો એમ કહી દો ને કે તમારું મન ચંચળ છે. હું તો જ્યાં હતી ને ત્યાં જ છું. પહેલા તું ગમતી હતી, મને એમ લાગ્યું કે પ્રેમ થઈ ગયો છે, પણ એ પ્રેમ નહોતો. દામિનીને મળ્યા પછી મને એવું લાગ્યું કે પ્રેમ આને ના કહેવાય, અને અત્યારે અમારા બંને વચ્ચે બહુ સારું બને છે. પ્રેમ કોને કહેવાય? જે તમારી બધી જરૂરતોને પૂરી કરે ને. નહીં નહીં, બિલકુલ નહીં. મેં એવું ક્યાં કહ્યું? જો તું ખરાબ છોકરી નથી, સારી જ છો. હું એવું નથી કહેતો કે તું ખરાબ છો કે તારો સ્વભાવ નથી બરાબર. તું બધી રીતના ઓકે જ છો, પણ અમુક વસ્તુ હોય ને કે હવે માની લે કે મને એવું લાગે કે નહીં બને, અને મને નથી ગમતી, તો આ સગાઈનો મતલબ પણ કાંઈ નથી રહેતો ને. એટલા માટે હું આ સગાઈ તોડવા માંગુ છું. અને મેં તને એટલે જ તે વિચાર્યું કે તારા ફોન ઉપર ફોન આવે તો મળીને જ વાત કરી દઉં. નકર તો હું ફોનમાં પણ કહી શકતો હતો કે મીરા, મારે સગાઈ નથી રાખવી. બરાબર. એટલે એનો તો મતલબ એવો જ થયો ને કે તમારું મન બદલી ગયું એટલે તમે સગાઈ તોડવા તૈયાર થયા છો. ઠીક છે, હવે આમાં તો વધારે શું, જબરદસ્તી તમને મારી પાસે રાખવાની મારી કોઈ ઈચ્છા નથી. હું જાણું છું. લગ્ન કરીને પછી પછતાવું, અને પછી તને ખોટું એવું લાગે કે મને પતિ તરીકે તમે સરખી રીતના નથી રહેતા, અને આપણા વચ્ચે ઝઘડાઓ થાય, એનો શું મતલબ? એના કરતાં સારું છે ને કે અત્યારથી તે સગાઈ તૂટે જ ખાલી. લગ્ન તો આપણે કર્યા નથી. તારા ઘરે તું વાત કરી દે, તારા ભાઈને કહી દેજે, બરાબર છે કે ભાઈ આવું આવું છે ને અમારે નહીં બને ને આપણે સગાઈ ફોક કરીએ છીએ. ઠીક છે. અને તમે લોકોએ ના જ પાડી દેજો, કારણ કે એમાં એવું છે કે મારા પપ્પા મમ્મી નહીં સમજે, અને એ લોકો જબરદસ્તી મારા લગ્ન કરાવવાની કોશિશ પણ કરશે. કોઈ જરૂર નથી. જે માણસ આપણને પ્રેમ જ નથી કરતો એની સાથે કેટલા દિવસ રહેવાનું? 2-4 મહિના, 6 મહિના, વરસ પછી તો જવું જ છે ને. એની કરતાં બેટર કે હું અત્યારે જ નીકળી જાઉં. મને દુઃખ લાગશે, તકલીફ થશે મને, પણ હું મરી નહીં જાઉં, એ મને ખબર છે. બસ આટલી હિંમતવાન ને આટલી સમજદાર છોકરી તું જો એટલે બહુ સારું કહેવાય. બાકી માણસો સમજે નહીં. આપણે સમજાવવાની કોશિશ કરીએ ને તો પણ એને મગજમાં વાત જ ન ઉતરે. પણ તું ડાઈ છો કે જો મેં તને કીધું એટલે તુરંત સમજી ગઈ ને કે ભાઈ હા સગાઈ તમને નો યોગ્ય લાગતું હોય તો પછી રહેવા દો. ને તમારા શું કહેવાય કે જીવનમાં કોઈ આવી ગયું છે બીજું તો પછી તમે રાજી ખુશી તેની સાથે રહ્યો, બીજું તો શું હોય. સાચી વાત છે, કઈ વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા. પણ મારી સાથે કર્યું ને એવું એની સાથે ન કરતા. બધા સરખા નથી હોતા. કોઈ માણસ પ્રેમના નામ પર તૂટી જાય ને એ ખોટું પડે. ભગવાન સીધો રહે. શું રહ્યું? હે સાગર ચૂપ રહે ને થોડી વાર. આલે ચૂપ, એકદમ ચૂપ. હાજી મારું, હાજી ચૂપ થઈ જાઉં. બોલ, ચૂપ થઈ જાઉં. ચૂપ
ઉતરેલી કાઢી જેવું શું કામ મોઢું કરીને બેઠી છે? શું થયું? શું જોઈએ છે? બહાર જવું છે? નાસ્તો કરવો છે? ફ્રેન્ડની સાથે કંઈક બહાર ફરવા જવું હશે એટલે ભાઈને મસ્કા મારવા હશે નહીં તો? મીરા, શું થયું? કેમ તારી આંખમાં આંસુ? અરે શું થયું? શું કમી છે મારા? કમી? અરે ગાંડિયા, કેવી વાતો કરે છે? તારામાં કોઈ પણ જાતની કોઈ કમી નથી. કેમ એવું બોલે છે તું કે તારામાં કઈ કમી છે? કંઈક તો હશે. નિરખીને જોઈ કર. જો કોઈને તારામાં કમી લાગતી હોય ને તો એની આંખોની ખોટ છે. તારામાં એક પણ જાતની કોઈ કમી નથી. અરે દુનિયાની સૌથી સારી, સુંદર અને સંસ્કારી છોકરી છે તું. અને હું તો મારી જાતને નસીબદાર સમજુ છું કે તારી જેવી મને બેન મળી છે. એટલે જ મારું દિલ તોડવું આટલું ઈઝી લાગ્યું એને, નહીં? થોડું ઈઝી લાગ્યું? કેવા શું માંગે છે યાર? મીરા, શું થયું? તું મને વાત કરીશ કેમ આમ અચાનક આવી બધી રડવા લાગી છે તું? આદિત્ય એ સગાઈ તોડી નાખી. કેમ? એનું કહેવાનું એમ છે કે એના જીવનમાં કોઈ બીજી છોકરી છે જે મારા કરતાં વધારે સારી છે. એક વાત કહું સાગર, જ્યારથી હું સાંભળીને આવી ને ત્યારથી મારી ખામીઓ શોધી રહી છું. ખામી તારામાં નહીં, ખામી તો એ વ્યક્તિમાં છે. અને શું છે? અને શું છે આ બધું? કેમ આમ અચાનક એ તારી સાથે સગાઈ તોડી નાખી? અત્યાર સુધી તો જે છોકરીને પામવા માટે આટલી બધી મથામણ કરી છે એ છોકરાએ, તને ખબર છે ને પપ્પા માનતા નહોતા તારા લગ્ન માટે, તારી સગપણ માટે, છતાં પણ આટલી મહેનત કરીને આપણે પપ્પાને મનાવ્યા. અને અત્યારે એ જ વ્યક્તિ એવું કહે છે કે એને તારી સાથે સગપણ નથી રાખવું. એને કહેવાય ને રમત નથી આ બધી. જો તું આ બધું રમત સમજીને બેઠો હોય ને તો ભૂલી જજે બધું. એના માટે તો રમત જ હતી. એણે જે રીતે મને વાત કરીને, જે રીતે મને ના પાડીને, એ રીતે એના માટે આ બધી રમત જ હતી. એણે ક્યારેય મને સિરિયસ લીધી જ નથી. એણે કોઈ દિવસ એવું વિચાર્યું જ નહીં કે મને શું થશે, મને કેટલી તકલીફ પડશે. એના માટે અત્યારે એ બીજી છોકરી જે એની લાઈફમાં આવી છે ને એ વધારે સારી છે, પરફેક્ટ છે. એના કહેવા મુજબ ચાલે છે, એની વાતો માને છે, એને સમજે છે. જો ખરેખર આ જ પ્રેમ હોય સાગર, તો કદાચ મને પ્રેમ કરતા આવડતું જ નથી. પ્રેમ નથી આ, માત્ર ને માત્ર એનો વેમ છે આ. અને જો એને એવું લાગતું જ હોય કે આ પ્રેમ છે તો હકીકતમાં હું એને સમજાવીને રહીશ કે ખરેખર અત્યાર સુધી ચાલતું હતું એ શું હતું બધું. રમત. તો એને આ રમતનો બદલો પણ મળશે. કોઈ જરૂર નથી. શું કામ? મારી બેન છે ને કઈ વધારાની નથી. ખબર છે, એટલે જ હું વધારાની નથી. ને મારે મારો હક પામવા માટે કોઈ સાથે લડવું પડે ને તો એ ખોટું પડે. અને એ પણ કોના માટે? જે માણસ મને પ્રેમ જ નથી કરતો. હે જે હોય તે, અત્યાર સુધી એ જ વ્યક્તિ તને પ્રેમ કરતો હતો અને એણે જ તારી પાછળ એનો પ્રેમ બદલી ગયો છે સાગર. સમજતો કેમ નથી? હવે મને પ્રેમ નથી કરતો. મને દુઃખ લાગે છે, મને તકલીફ થાય છે, એનાથી એને કોઈ ફરક નથી પડતો. તો પછી આપણે એને આપણી કિંમત કરાવવા ન જવી જોઈએ. ભાઈ, તારા માટે હું ખાસ છું તો બસ, એનાથી વધારે હવે મારે કંઈ નથી જોઈતું. એન્ડ આઈ નો કે ભગવાન એક દિવસ એને મારી કિંમત જરૂર કરાવશે. બહુ ખોટું કર્યું આપણે. હવે શું કરવાનું? અરે કોણ? પપ્પા, મમ્મી, દામિની. જય શ્રી કૃષ્ણ. કેમ છે? તમારી તબિયત કેમ છે?
ઠીક છે. શું ઠીક છે કીધું તું મેં પણ એક બન્યો છે ને એટલે મમ્મી પપ્પા બંને દુઃખી છે. કીધું નહોતું કે હું આવવાની છું. કીધું તું ને પણ કેટલું ભણેલી છો? કોલેજ. ઘરમાં કોણ કોણ છે? હું, મમ્મી પપ્પા. સરસ. કેવા મસ્ત જવાબ આપે છે ને? સરસ જવાબ આપો. હોશિયાર લાગે એટલે. હા બહુ હોશિયાર છે દામિની, એટલે તમે વાત જ જવા દો. અને કહું ને એને પાસે છે ને અત્યારથી પ્લાનિંગ છે બધા જ, કે બિઝનેસ આગળ કેવી રીતના કરવો, શું કરવું. અને બિઝનેસમાં બહુ રસ છે ને પપ્પા. ભણે છે ને? બિઝનેસ મેનેજમેન્ટ કર્યું? બીબીએ કર્યું. ઓકે સારું. સરસ બેટા, પઢો. બસ હવે તમારે કંઈ નથી કરવાનું. સવાલો કરવા છે? તને ખબર તો હશે ને કે આદિની સગાઈ મીરા. ખબર છે મને, અને પણ હવે એનો શું મતલબ છે? જે થવાનું તો થઈ ગયું. હવે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ તો અમે સાથે રહેવા માંગીએ છીએ. વાત બરાબર છે, પણ આદિત્યને એકવાર પૂછી લેજે કે હવે આ છેલ્લો ને પહેલો જ પ્રેમ હશે ને, કે હજી કોઈ બીજી છોકરીને પ્રેમ કરીને એને ઘર સુધી લાવવાની. શું બોલો તમે? અરે આ જ છે જે છે એ. હવે આની સાથે આખી જિંદગી જીવવાની છે, જ્યાં સુધી ગઢો ન થાવ ત્યાં સુધી. ફાઇનલ ડિસિઝન તારું? હા, અમે Final? તો ત્યાં સુધીના સપના જોઈ લીધા છે. ઓહો. હવે એના દિલ ઉપર મારું નામ લખાઈ ગયું છે. અને મમ્મી જો તમારે એને પપ્પાએ બસ એ જ કામ કરવાનું છે કે દામિનીના ઘરે જવાનું છે અને ત્યાં જઈને અમારા બંનેની વાત કરવાની છે. ફટાફટ અમારે કોઈ છે ને સગાઈ બગાઈને એક સાથે લગ્ન ફટાફટ, હે ને? પણ તમે બેટા જેમ એમ કહો એમ. મારી વાત સાંભળ પછી બેટા. બોલો તમે. એમ ઉતાવળે કોઈ વસ્તુ ન કરાય. થોડુંક નિરાંત થશે, આપણે જશું. હું ના નથી પાડતો હું તાર મમ્મી. તાર મમ્મી શું કહે સાંભળ હવે. તમે લોકોએ લગ્ન ને એ બધું નક્કી તો કરી નાખ્યું છે, પણ ખબર છે કે લગ્ન પછી તમારો જીવન છે, જિંદગી છે જે મસ્ત હાલ છે, એમ તમારો સંસાર સારી રીતે હાલ છે. અમારા બંને વચ્ચે બહુ સારી રીતે બને છે. હા, અમારા બેનો સ્વભાવ મેચ થાય છે અને જે લોકોનો સ્વભાવ મેચ થતો હોય ને એની વચ્ચે ક્યારેય કઈ અડચણ ના આવે. તે અમે તારા બંને- ઘરે વાત કરીશ બધાને? હા, એટલે એમ વાત નાખી જ દીધી છે. હવે તમે લોકો આવો ને એની રાહ છે. તો સારી વાત કહેવાય કે તારા ઘરના માની જાય તો મને કાંઈ વાંધો નથી, કારણ કે આદિ આ બીજી ભૂલ કરવા જાય છે. મમ્મી અરે દાદી, હું યાર ભૂલ મમ્મી છું? ગમે તે બોલે તું યાર મગજ પર નહીં લેતી. શું મમ્મી યાર, દામિની ના, ના. બેઠી છે, તમે લોકો ના, આવી ના વાત બેટા, કરશો. ભૂલની વાત નથી કરતી. એમ કહે છે કે પહેલા જો અત્યારે હવે એને ખબર છે મીરા વિશે, તો હું તને જણાવું. કારણ કે મીરા તને પહેલા આની જેમ જ ખૂબ જ ગમતી હતી, બરોબર? તે જબરજસ્તી એની સાથે સગાઈ કરાવી, અમે માન્ય કર્યું, એગ્રી થયા. પાછી તે એની સાથે રિલેશન તોડી નાખ્યું, તોય અમે એગ્રી થયા. હવે તું આને લઈ આવ્યો તો આની માટે અમે એગ્રી થયા. તો પછી ભવિષ્યમાં મતલબ આવી ભૂલ બીજી વાર ન થાય એમ તારી મમ્મી કહેવા માંગે છે. હવે ના થાય. અને ત્યારે જે પ્રેમ થયો હતો ને એ છે ને બાળક બુદ્ધિમાં પ્રેમ થઈ ગયો હતો. દામિનીને મળ્યા પછી મને ખબર પડી કે પ્રેમ કોને કહેવાય. મને પણ. તો અત્યારે તો મોટો થઈ ગયો. સાંભળ વાત તારા દીકરાની. એટલે માણસ કોઈ દિવસ મોટો થતો જ નથી. એને છે ને હંમેશા એની ઉંમર છુપાવી જ હોય છે. એટલે તમે એ વાત રહેવા દો. અને પ્લીઝ દામિની અહીંયા બેઠી છે ને મારે તમારી સાથે આવી રીતના વાત કરવી ને મને ગમતું નથી, પણ મારે બોલવું પડે છે. બસ હવે બસ, કઈ વાંધો નહીં. એકબીજાને જાણો છો, ઓળખો છો તો અમને કઈ વાંધો નથી. અમે કયો એટલે બસ સગાઈની વાત લઈને આવીએ, બીજું શું. ત્યાં તો વાત કરેલી છે, તમારા લોકો જઈને ખાલી નક્કી કરવાનું, બરાબર ને દામિની? બરાબર. સારું કહેવાય. આજકાલના છોકરાઓ પોતે જ એકબીજા સાથે નક્કી કરી લઈશ. મા બાપની ચાલ વાત ઘર નથી બતાવો, જોતા. ઘર બતાવો છે. હા ક્યાં જમાનો જઈને ઉભો રહેશે? અચ્છા, આપણે તો કઈ વિચારવાનું જ નહીં. આપણી પહેલા બે કદમ આપણા છોકરાઓ આગળ ચાલે છે. હાદે હાદે અરે પણ ક્યાં છે તમારો દીકરો? શાંતિ રાખો. ના, તમારા દીકરાને અહીંયા બોલાવો. અરે શું મારે એની સાથે વાત કરવી છે. તમે તમારા દીકરાને અહીંયા બોલાવો. જો સાગરભાઈ, શાંતિ રાખો, આપણે બેહીને વાત કરીએ. બેહીને? ના, બેસીને વાત કરવી છે તમારે. તમે એકવાર તો વિચારો, તમારા દીકરાએ જે કર્યું છે ને એ પછી બેસીને વાત ના થાય. મન તો એવું કરે છે કે એનું થોબડું લે. શાંતિ રાખો. જો આટલો બધો ગુસ્સો કરવાથી કઈ નહીં વળે, અને એવું હોય તો હું એના વતી માફી માંગુ. માફી માંગવાની જરૂર નથી. તમારા દીકરાએ જે કાંડ કર્યું છે ને એના પછી એને માફી ના હોય. અને બીજી વાત, તમારા દીકરા કરતાં વધારે ગુસ્સો તો છે ને મને તમારા લોકો ઉપર આવે છે. કેવા સંસ્કાર આપ્યા છે તમે? તમારા મન છોકરી એટલે કંઈ પણ, પ્રેમ એટલે કંઈ પણ.
તમારા છોકરાને તમે એવું કીધું છે કે દીકરા એક કામ કર, કોઈ પણ છોકરીને છે એને પસંદ કરવાની, એને પ્રેમ પણ કરવાનો, એની સાથે સગપણ પણ કરી નાખવાનું, અને જો પછી કોઈ બીજી છોકરી પસંદ આવે તો આને છોડી દેવાની. નહીં, આ સંસ્કાર છે ને તમારા? છો ભાઈ, કોઈ મા બાપ એવું ન વિચારતા હોય ને છોકરાને આવું થાય. અને અમને તો મીરા પસંદ જ હતી. અરે અમે તો એને કેટલી સારી રીતે રાખતા. તમે કોઈ દિવસ અમારી ભૂલ તો ગણાવો કે અમે કોઈ ભૂલ કરી હોય. હું કહું છું કે મારા દીકરાની ભૂલ છે, આદિત્યની ભૂલ છે, એક વાર નહીં બહુ વાર છે, ને સજા આપો. પણ શું કરું કયો? હવે કોઈ પણ માં હોય ને દીકરાની ખુશી આગળ લાચાર બની જાય છે. હા, કારણ કે તમારો દીકરો સોનાનો અને મારી બેન કથીરની. તમારા મન તમારા દીકરાની વેલ્યુ છે, મારી બેનની નથી. એ જ કહેવા માંગો છો ને તમે? સાબિત તો આ જ થાય છે. એવું નથી, તમારી દીકરી હોનાની જ છે ભાઈ, તમારી બેન હોનાની જ છે. અને મને મારી બહુ વાલી જ હતી, અને હંમેશા મીરાને મેં મારી બહુ માની જ લીધી હતી. પેલા તો ઠીક છે, હવે હા સમય સંજોગ આવા બધા તૂટવસોટ છે, એમાં હું શું કરું કયો? કેમ? અરે તમારા બેનની જિંદગી બગડે એના કરતાં તો હારું છે કે અત્યારથી સગાઈ તૂટી ગઈ. તમે તમારા દીકરાને ના સમજાવી શકો? તમારો દીકરો કંઈક ખોટું કામ કરી રહ્યો હોય, ઊંધા રસ્તે ચડી રહ્યો હોય, તો તમે એને પાછો ના વાળી શકો? જો શાંતિથી ના આજુબાજુ બધા સાંભળે છે, ધીમે બોલો. આજુબાજુમાં આખું ગામ સાંભળશે. તમારા દીકરાએ જે કર્યું છે ને એ પછી તો તમારા દીકરાને એવા હાલ થવા જોઈએ ને કે બીજી છોકરી સામે ઊંચી નજર કરીને પણ ના જોવે. સાચી વાત છે, બહુ સાચી વાત છે. મારજો તમ તારે, ભાંગી નાખજો ના ટાટિયા, તો જ એને ભાન થશે કે કોઈની બેન દીકરીની હાય ન લેવાય, અને આવી રીતના કોઈને દગો ન દેવાય. અને કોઈ પણ માં હોય એવું નથી વિચારતી કે કોઈની દીકરીને દુખી કરે, પણ હું મારાથી વાત નથી, હું કરું કયો? તમારી વધારે પડતી આપેલી છૂટના કારણે જ તમારો દીકરો ખરાબ થયો છે. માવતરને આટલી ખબર તો હોવી જ જોઈએ કે પોતાના સંતાનોને આપણે કેટલી છૂટ આપવી જોઈએ અને કેટલી ના આપવી જોઈએ. હા, ભૂલ મારી પણ છે ને એના બાપાની પણ છે. શું કરશું કયો? આનો કોઈ રસ્તો છે ખરો? રસ્તો તો બહુ સારો છે, પણ હું છે ને એવો માણસ નથી. પણ એટલું જરૂરથી કહીશ કે તમારા દીકરાને છે ને સાચવીને રાખજો. કોઈ દિવસ જો મારી અડફટે ચડ્યો ને તો કદાચ લગ્ન પહેલા અર્થી ના ઉઠે. સમજ્યા? છો સાગરભાઈ, હવે કાંઈ ન કરતા, મહેરબાની કરીને. મેં જે ઉપકાર કર્યો છે ને અમારા ઉપર, એ ઉપકાર તો હું તમારો જિંદગીભર નહીં ભૂલું. પણ વાતનું દુઃખ પણ છે મને. હું કઈ વાતમાં કહું તમને મને નથી સમજાતું. અત્યારે મારી બેનની હાલત કેવી થઈ છે ને, એકવાર તમે જોઈ હોય ને તો તમને ખબર પડે કે જે છોકરીએ પોતાના પ્રેમી માટે કે પોતાના પતિ માટે આટલા વિચારો કર્યા હોય, અને એ જ વ્યક્તિ જ્યારે એને છોડે ને મરવા કરતા પણ વધારે હાલત ખરાબ થાય. જો તમે હું એવું હોય તો મીરાને મળવા આવું. મને ખબર છે ને હાલત ખરાબ છે. તમારા દિલાસાની મને કોઈ જરૂર નથી. મેં જેટલું કીધું ને એટલું યાદ રાખજો. અને એક દીકરીની બદદુઆ છે કે તમારો દીકરો જીવનમાં ક્યારેય સુખી નહીં થાય, ક્યારેય નહીં. સાગર તમને મળવા આવ્યો હતો? ઘરે આવ્યો તો બૂમા બૂમ કરતો હતો. શું સમજે છે ને પોતાની જાતને? મેં એને ના જ પાડી હતી. મને મારવાની વાત કરતો હતો કે જેને લગ્ન આવે પહેલા તે ધ્યાન રાખજો મારી ઝપટે ન ચડે. એટલે મમ્મીને આવું બધું કહેવાની શું જરૂર હતી? એને જાણું છું, મેં એને બહુ સમજાવ્યો કે આવું બધું કરવાની કોઈ જરૂર નથી, પણ ભાઈ છે ને મારો, મને રડતા જોતો હોય, હેરાન થતા જોતો હોય તો એને નહીં ગમતું હોય. આદિ પ્લીઝ હજુ એકવાર વિચારી લો ને. વિચાર લીધું જ મેં બધું, પણ આ જે કર્યું છે ને એ મને ગમ્યું નથી, એટલે તને ફોન કરીને અહીંયા બોલાવી પડીશ મારે કે તારા ભાઈને સમજાવી દેજે, નકર મજા નહીં આવે. હું જાણું છું કે સાગર ખોટો છે ને, બીજી વાર આવું ક્યારેય નહીં થાય, પણ પ્લીઝ હું બહુ ટોર્ચર થાઉં છું. હું તમારી અંદરથી બહાર નીકળી જ નથી શકતી. માનું છું કે તમે મને પ્રેમ નથી કરતા, પણ મારું શું, હું તો કરું છું ને. મીરા સમજવાની કોશિશ કર. જો બધું નક્કી થઈ ગયું છે, દામિની આજે ઘરે પણ આવી હતી અને મમ્મી પપ્પા સાથે પણ મળી લીધી, અને હવે એના ઘરે પણ વાત કરવા જવાના છે. હવે બીજું કંઈ થઈ શકે એમ નથી. આપણી તો સગાઈ થઈ ગઈ હતી ને, તોય તૂટી ગઈ. તો વાત થઈ ગઈ એ કેમ ન છૂટી શકે? તમે સમજતા નથી.
એટલું ઇઝી નથી. બધા વ્યક્તિઓ સરખા નથી હોતા. કોઈ ઇઝીલી કોઈ વસ્તુમાંથી મૂવ ઓન કરી શકે છે, પણ કોઈ વર્ષો સુધી એ જ વાતમાં પડ્યું રહે છે. અને એમાંથી એક હું છું. હા, તું છો. માનું છું કે મારી ભૂલ હતી કે મેં તને પ્રેમ કર્યો, સગાઈ કરી અને પછી હું જ ફરી ગયો. બધી ભૂલ મારી, બસ. પણ હવે શું કરવું? દામિની પણ છે અને હું બીજું કંઈ બે વ્યક્તિ સાથે તો લગ્ન નહીં કરી શકું. તો મને જ કેમ છોડી? તમારી પાસે એ પણ તો ઓપ્શન હતું. એને છોડી શકું એમ નથી. એવું સમજી લે, તારા કરતાં વધારે પ્રેમ એને કરું છું, એટલા માટે એને વધારે મહત્વ આપ્યું મેં. સમજી ગઈ. તમારી પાસે પ્રેમ કરવાનું માપ હશે, પણ મને તો એ ખબર જ નથી પડતી કે પ્રેમનું કોઈ માપ હોય. મેં તો જે કર્યું એ મનથી ને દિલથી જ કર્યું હતું. કોઈ દિવસ વિચાર્યું નહોતું કે આવું કંઈ થશે. જો નીરા, તને કોઈ સારો છોકરો મળી જશે, તું આટલું બધું ના વિચાર. જે થયું એને ભૂલીને આગળ વધવાની કોશિશ કર. ભૂલી તો મારે પણ જવું છે, પણ નથી ભૂલાતું. મેં આપણી વાત કરવા માટે તને નહોતી બોલાવી. મને ખબર નહોતી કે તું આ વાત લઈને બેસી જઈશ. નહીં તો હું તને આ વાત જ ના કરત. તારા ભાઈની હિસાબે તને અહીંયા મળવા બોલાવી હતી. બાકી મને કોઈ શોખ નહોતો કે તને અહીંયા બોલાવું. ખબર છે મને કે હું જ ખોટી છું. હું મારી સોનાની ઝાડ પાણીમાં નાખું છું. પણ છતાંય જો ભીખ માંગવાથી પણ કાંઈ મળતું હોય ને તો હું ભીખ માંગવા માટે તૈયાર છું. તમે કહેતા હોય તો પગે પડવા તૈયાર છું. પગે નથી પડાવી. પગે પડાવથી શું થશે? મને એમ થશે કે હાસ પગે પડી ગયા એટલે માની જાઓ. પગે પડવાથી કંઈ નથી થતું. મીરા, જે હતું એ ભૂલી જવામાં જ મજા છે. અને મેં મૂવ ઓન કરી નાખ્યું ને. તું કરી લે. એ કરીશ તો ફાયદો છે, બાકી તું વધારે સમય હેરાન થયા કરીશ. અને જો હું કોઈને હેરાન કરવા નથી માગતો, એટલા માટે જે હતું એ મેં તારી સામે લાવી દીધું. નહીં તો તને પાછળથી ખબર પડત ને તકલીફ થાત તો તને વધારે દુઃખ થાત. એટલા માટે મેં તને તે દિવસે મળીને જ કીધું કે આ સગાઈ રાખવા હું નથી માગતો. તું લગ્નની રાહ નહીં જોતી, બીજું શું હોય. ઠીક છે, હું મારા ભાઈને સમજાવી દઈશ કે બીજી વાર આવું કંઈ ના કરે. એના તરફથી હું તમારી માફી માંગુ છું. ઇટ્સ ઓકે. તું સમજાવી દે તો વધારે સારું. નહીં તો પછી મારી સામે મળશે તો મારે સમજાવવા પડશે. એટલે તું હેન્ડલ કરી લેજે તારા ભાઈને અને બીજી વાર મારા ઘરે ના આવે એવું કહી દેજે. સોરી મીરા, આઈ એમ સોરી જે પણ થયું એના માટે. અને તને આમ રડતા જોઉં છું તો મને દુઃખ થાય છે કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. સોરી. ઇટ્સ ઓકે. હા વેવાણ, જય શ્રી કૃષ્ણ. બસ જો મજામાં. હું ને તમારા વેવાઈ બેઠા છીએ. હા હો. ના ના, બહુ તડકા નથી પડતા, હવે તો સારું છે. તે તમે દામિની ને આવો ને, સાંજને આપણે અહીંયા જમવાનું ગોઠવી દઈએ. હા હા, એવું છે. જામનગર છો ભાઈ ના ઘરે? અરે વાહ, સરસ સરસ. લે શું કરે દામિની? અચ્છા, કાંઈ વાંધો નહીં. હા, લગ્નની તારીખ? હા તે કાંઈ વાંધો નહીં, તમે કયો ત્યારે અમે તો તૈયાર જ છીએ. હા તે કાંઈ વાંધો નહીં. છોકરાઓ રાજી એમાં આપણે રાજી, બીજું શું કરવું કયો બેન? હા હા તે કાંઈ નહીં. હા તે કાંઈ વાંધો નહીં. હા એ હા, જય શ્રી કૃષ્ણ. વેવાણનો ફોન હતો. શું કહે છે? લગ્નની તૈયારી કરો, તારીખ લેવાની વાત થાય. હવે આ વખતે તારીખ હું આદિને નહીં કહું હો, તમે કહેજો, હું નહીં જાઉં. હા વાંધો ને, હું કહી દઈશ. પણ આપણે આ તારીખ તો લઈએ, પણ હજી આદિનો આપણે કેમ ભરોસો કરવો? ગઈ વખતે હું થયું તું. એટલે જ કહું છું, હું એને પૂછવા નહીં જાઉં કે તારીખનું કેમ કરવું કેમ નહીં. લગ્નની તારીખ લેવાની છે એટલે હાલો એમ જ કહેજો. એની પાસે છે ને પહેલા પૂછવા જાવ તો કઈક ભોપાળો કાઢશે.
આ વખતે એને ડાયરેક્ટ જ કહેવાનું છે, આગળ કોઈ વાત જ નથી કરવાની. હા હા હું લગ્નની તારીખ લેવાની શું તૈયારી નહીં કરવી પડે? હા હો, તારી વાત સાચી. તૈયારી તો કરવી જ પડશે ને. તો? અત્યારે ખર્ચાય કેટલા છે આપણે. આ મોંઘવારી કેવડી? મોંઘવારી બહુ છે. બધાની પાસે બધાને ભેગા કરવાના, કેટરસ વાળાને કહેવાનું, બેન્ડ વાળા, ડોલી વાળા. તો હવે એ બધાને પેલા બાના દેવા પડશે. પેલા પૈસા દેવો ને ત્યારે ઓર્ડર લખશે. હા. ત્યાં ઓર્ડર હવે નથી લખતા. નહીં, પેલા એવું હતું કે બાકી રાખે, હવે નહીં કોઈ રાખે. હવે પેલા 50% પેલા માગી લે છે તો આપણી પાસે. પછી ને આદિત્યને પૂછજો ને જે શેરવાની આ તે બુકિંગ કરાવી તો વહેલા કરાવી આવે, હા. કારણ કે આ વખતે જોડામાં જ નીકળવું છે. ચણિયા ચોળી ને સૂટ બે હારે નોંધાવાના. અને હું તને કહું, પહેરામણી આપણે કઈ રીતે કરશું એનું કઈ કરવી વિચાર્યું? કરવી જ પડશે ને એમ હવે. નહીં, એટલે મારી કરતા તને વધારે ખ્યાલ હોય ને, એટલે આપણે કોને કોને શું આપવું, કઈ વસ્તુ દેવી. જોઈએ છે હવે લિસ્ટમાં આપણે નામ લખશું ત્યારે વિચારશું. અને અત્યારે જે હાલતું હોય રિવાજ પ્રમાણે, હમણાં આપણે આ જો ને શાંતિ કાકાના ઘરે લગ્ન નોઈ ગયા વિપુલભાઈના, હા હા તો એને પેરામણી કેવી કરી હતી, તો આપણે એ રીતે રિવાજ પ્રમાણે જોઈન કરશું. હા, એ બહુ વાત. કાંઈ ફાલા ફૂલ નહીં દેખાડવાનું. દેખા દેખીમાં છે ને લૂંટાય છે એમાં. ના 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 ના, આપણી જેટલી ચાદર હોય એટલા જ આપણે પગપોળા હા. કરવાના. ખોટા ગામમાંથી લઈને ખર્ચો કરી તો પાછા દેવા તો આપણે જ ને. આવશે ને થોડીક 1-2 મહિનાની તારીખ લંબાવવાની લેજો, કારણ કે છે ને બહુ જલ્દી વહેલી તારીખ લે ને તો તૈયારી કાંઈ નહીં થાય. મારે હાડીઓ લેવી હજી, ના બ્લાઉઝો સીવડાવવા નાખવા, ને કોઈ પછી સીવી નહીં દે દરજી મને. હા, એ પાછા 2-2 મહિના અગાઉ જ દેવા પડે. તો ત્યારે પછી તો તૈયાર તમારે કરે છે. કપડા બપડા સૂટ બૂટ જે સીવડાવને ને વહેલા નાખી જ દેજો. તૈયારી છે ને અગાઉથી જ કરીને રાખવાની છે, એટલે કોઈ મગજમારી જ ન રહે. બસ એકવાર વેવાઈને જાય, તારીખ લઈ લે, પછી બધી તૈયારી તરત ચાલુ જ કરી દેવાની છે. પછી નથી વાટ જોવાની. મહેમાનને છે ને ખાલી હાચવવાના રે, હા બસ. રસોઈ બનાવીને ખવડાવવાની રે, રસોઈ વાળાને બધાને નક્કી કરવાનું છે. હોય બાપાજી મારે કેટલું કામ અને બાકી. કેટરસ આપણે કોને દેવું છે આ વખતે? ઈ તો દેશું આપણે, ઈ તો પીઠીનું ને ગરબાનું અલગ અલગ છે ને. હા પણ આજે રોજ આપણે સવારથી બપોરને સાંજ 3 ટાઈમની રસોઈ, જે ઘરે જે પ્રસંગ હોય હા. નાનું નાનું, પૌ છે, પાપડ વણવાની રસમ હા. છે, પીઠી રસ ઓલી વાના. હા એ બધી રસમો કરશું ત્યારે તો પછી મહેમાન હશે કે નહીં, એ બધાને જમાડવું તો પડશે ને. હા, એટલે એની માટે અલગ આપણે બે વ્યવસ્થા માસી કરવી રાખી પડશે. લેશું. હા બસ, તો એ સારું લે. 2 માસી રાખી લઈને રસોઈનું કરે ને બધું કામે પતાઈ દેશે. હમ. કઈ ઉપાધિ જ નહીં. પણ દામિનીને પૂછવું પડશે, એને જે ઘરેણા કરાવને ને હારે લઈ જાવી પડશે સોની ન્યા. મને કેટલું કામ છે હજી, બોલો. અને તમે હાવ નવરા બેઠા છો, કઈ કરાવતા હો તો મને. કાંઈ વાંધો નહીં, હું તને શું કહું, ઓસર વાળીને લઈ જાય. ના રે ના, કાઈ ન્યા નથી જાઉં. એના કરતા છે ને આપણે આવડા પીએમ સ્ટુડિયો વાળા નથી મહેશભાઈ, હા હા એને પૂછ્યું બધું નક્કી કરાવી દેશે. હા, તોય વાંધો નહીં તમ તારે. બરાબર? હા સારું. હારું હાલો, હું તૈયારી કરું હવે એ ફટાફટ. હા સારું. તને ખબર છે મમ્મીને લોકો તો એવું કહેતા હતા કે અત્યારથી છે ને તૈયારીઓ ચાલુ કરી દઈએ, અત્યારથી એક એક વસ્તુ લેવાનું ચાલુ કરશે ને ત્યારે લગ્ન આવશે ને ત્યાં સુધીમાં માંડ ખરીદી થઈ રહેશે. ખબર છે તમારા લોકોનું શું સ્ટેટસ છે? ખરીદી ચાલુ કરી કે નહીં? નહીં, કેમ? મેં જ ના પાડી છે. શું કામ? સાથે શોપિંગ કરવી છે? દામિની, હું એક વાત કરવા માંગુ છું તને. જો હવે શું વાત કરવી છે? જેટલી વાત કરવાની તે તો થઈ ગઈ ને. પણ તને શું થયું છે? આવી રીતે કેમ વાત કરે છે? મને એવું લાગે છે કે આ વાત સાંભળીને તને થશે કે જરૂરી વાત છે, એટલે સમજવા જેવી છે, અને તું જે કંઈ પણ તૈયારી કરે છે ને એ બધી બંધ કરી દઈશ. બંધ કરી દઈશ? હા. જો આવી રીતે અચાનક તરત લગ્ન હું નહીં કરું. હા, મારે ધામધૂમથી લગ્ન કરવા છે. લગ્નની વાત જ નથી દામિની. આપણે આટલા સમયથી એકબીજા સાથે રહીએ છીએ, ઓળખીએ છીએ, બરાબર? હવે બન્યું એવું કે સમજી લે કે તારી સાથે વાત કરતા કરતા છે ને મને જૂની પ્રેમિકા યાદ આવી. એનો સ્વભાવ પણ મીરા? તારી જેવો જ તે. મીરા નહીં, હવે કોલેજમાં સાથે હતી, માયા કરીને. તો એને શું લેવા દેવા છે આપણી વાતને? એને એ લેવા દેવા છે કે છેલ્લા થોડા સમયથી હું એની સાથે વાત કરું છું, અને એને પણ હજી લગ્ન નથી કર્યા. દામિની, જો નહીં, જોઉં છું ને બધું સાંભળું છું. બોલ. લગ્ન એ કઈ નાની વાત નથી, બહુ મોટી વાત બિલકુલ. છે. એ 2 જણાની સહમતિ હોવી જોઈએ, આખી જિંદગી સાથે રહેવાનું. પછી કાલ સવારે કઈ મુદ્દાની વાત કર. મુદ્દાની વાત એ છે દામિની કે હું આ રિલેશન તોડવા માંગુ છું, અને મારે લગ્ન નથી કરવું. ચલ
હું માનું જ નહીં. મારા માટે થઈને તે તારી સગાઈ તોડી નાખી હતી ને હવે પાછું અહીંયા મને આવીને આવું કહે છે. બિલકુલ નહીં, હું માનું જ નહીં. આ મજાક છે ને, હવે મારી સાથે ના કરીશ. હવે હું કે તારા પ્રેન્કમાં નથી આવવાની. મજાક નથી કરતો, એટલા માટે જ તે વાત કરી રહ્યો છું કે સગાઈ આપણી નથી થઈ, કદાચ કાલ સવારે થઈ જશે તો પાછી સગાઈ તૂટે એ સારું ન કહેવાય. અને હું એવું નથી ઈચ્છતો. હાદીપ, હું કોઈ મજાક નથી કરતો. આર યુ સિરિયસ? હા, હું ક્યારનો ચૂપચાપ બેઠો છે, તે નોટિસ નહીં કરી હોય. નહીં કર્યું મેં નોટિસ. મને થયું કે કોઈ બીજી વાત હશે. મને નહોતી ખબર કે તને કોઈ બીજાની સાથે પ્રેમ થઈ ગયો છે. નહીં એટલે કરવા શું માંગે એ છે? જૂનો પ્રેમ હતો, એ જાગ્યો છે. જો અરે તેલ લેવા ગયો તારો જૂનો પ્રેમ. પ્રેમ આ જ્યારે તે મીરાની સાથે સગાઈ કરી હતી ને મારી સાથે વાત કરવા લાગ્યો તને મારી સાથે પ્રેમ થઈ ગયો. હવે મારી સાથે વાત કરે છે, મારી સાથે આ લગ્ન થવાના છે ને હવે તને તારી કોઈ બીજી ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ, તારી એક્સ ગર્લફ્રેન્ડ. મને લાગે છે કે એની સાથે વાત કરે છે ત્યારે કોઈક ત્રીજી યાદ આવી જશે તને. સોરી, ચોથી. તું શું બોલે છે? આવું બધું નહીં બોલ. ક્રિકેટ ટીમ મેં- બનાવવાની છે? નહીં, માણસ ક્રિકેટ ટીમ બનાવે એવી રીતે તારે ગર્લફ્રેન્ડ ટીમ બનાવવાની છે? મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. મારે તો એક એવી જીવન સાથી સાથે રહેવું હતું કે જે હંમેશા મારી સાથે ખુશ રહે અને હું પણ ખુશ રહું. હા, અને તને એવું લાગતું જ હતું કે તું મારી સાથે ખુશ રહી શકીશ, પણ રાઈટ? મારો આ સ્વભાવ નથી ગમતો. આ આપણે સ્વભાવ? ઘણીવાર ખરીદી બાબતે અને ફોનમાં પણ ઘણીવાર ચર્ચાઓમાં આપણે બંને બહેસ ઉપર ઉતરી જઈએ છીએ, તો મને એમ થાય છે કે આગળ જતાંય તે આવી બહેસ ચાલુ રહેશે. અને તું નહીં, છે ને, બિલકુલ સાચી તારો વાત છે. કક્કો સાચો જ રાખે છે. હંમેશા તું બોલવાનું ચાલુ કરે તો સામેવાળા વ્યક્તિને બોલવા નથી દેતી. એટલે પ્લીઝ, હું તને જે કહું છું ને સાચું છે કે દામિની, મને નથી લાગતું કે હવે મને તારા પ્રત્યે કોઈ પ્રેમ હોય. આદિ, મારો હાથ ઉપડી જાય ને એની પેલા બંધ થઈ જશે. હાથ ઉપડવાથી વાત પૂરી થઈ જશે? નહીં, તું તો એવી રીતે વાત કરે છે કે જાણે સંબંધ હોય એમાં તો ઝઘડો જ ન થાય ને. આ તારા બ્રેકઅપ થયા એ બધા એમનેમ થયા છે? એમનેમ નહીં થયા હોય. ઝઘડા થયા જ છે ને, તો હવે પાછો તને પ્રેમ ક્યાંથી દેખાય આવે? જો આદિ, હું સમજી શકું છું કે લગ્ન કરવાના છે એટલે માણસના મૂડ સ્વિંગ્સ થાય. હા, હું સમજી શકું છું તારી હાલતને કે મેં તને સડનલી આવું બધું કીધું એટલે તને વધારે ઇફેક્ટ કરે છે અને તું વધારે લોડ લઈ રહી છે તારા મગજ પર. પણ શાંત પડી જા અને બધું સરખું થઈ જશે. અત્યારે તું તારા મમ્મી પપ્પાને કહેજે કે કોઈ તૈયારી ન કરે, તું પણ ન કરતી. તમે લોકો તમારી રીતે તારા માટે છોકરો ગોતવા લાગજો. હા, પ્લીઝ માફ કરજે, પણ મને યોગ્ય નથી લાગતું દામિની, એટલા માટે કહું છું. અને મને જ્યારે પણ આવું થાય ને એટલે હું સામેવાળી વ્યક્તિને કહી જ દઉં કે બસ હવે નહીં, હું નહીં સંભાળી શકું, સોરી. ને એટલે તમને મજા આવે ત્યાં સુધી સંબંધમાં રહેવા. પછી સામેવાળાને જે કરવું એ કર. તું જે સમજે ત્યાં. હા ઠીક છે, વાંધો નહીં. ભલે મળી. નિરાલીનો ફોન હતો ને? નહીં તો હા, દામિની હતી. દામિની શું કહેતી હતી ફોનમાં? ખબર નહીં, એ કહેતી હતી કે આપણે લોકો એના ઘરે અર્જન્ટમાં જવાનું છે, એને કંઈક ખાસ વાત કરવી છે મળીને. ફોન પર વાત નથી થઈ શકે એમ એટલે ત્યાં બોલાવ્યા છે. કહી દેવાય ને ચોખ્ખું કે અમે લોકો તારા બાપના નોકર નથી, કે તું જ્યારે પણ બોલાવીએ ત્યારે અમે લોકો આવીએ હા, અને ત્યાં જવાની કોઈ જરૂર નથી. મને ખબર છે કે દામિની પણ છે ને ખોટે ખોટા તારી સામે રોદડારો છે અને કહે છે કે જો મીરા, જે થયું એ બધું ભૂલી જા, હવે આદિ મને પસંદ કરે છે તો મારી યારે એને લગ્ન કરવા દે. પણ એવું કંઈ કરવાનું થતું નથી. શું કામ આટલો ઉતાવળો થાય છે? શાંતિ રાખ ને. એને કંઈક કામ હોય તો જ બોલાવતી હોય ને. બાકી એ છોકરીને આપણી સાથે શું લેવા દેવા છે? સારું નથી બનતું તો ખરાબેય નથી ને આપણા સંબંધો. જો કે આપણે એને યારે કોઈ લેવા દેવા જ નથી. તો જ્યાં લેવા દેવા ના હોય ને ત્યાં સંબંધ રાખવાની પણ કોઈ જરૂર નથી. પણ એને આદિની કંઈક વાત કરવી છે. એ તારી સોતન બનીને બેઠી છે અને તો પણ તારે એની વાત સાંભળવી છે મીરા? સિરિયસલી યાર? હા, કદાચ આને જ પ્રેમ કહેવાતો હશે. પ્રેમ નહીં, આને છે ને મોટો વેમ કહેવાય. કોઈએ સાચું જ કીધું છે, પ્રેમ કરવો ને એના કરતાં તો પૂજા કરવી સારી. હા, હવે શીખી જઈશ. તે કીધું ને એટલે બધું શીખી જઈશ. પણ અત્યારે આપણે આ વાત કરીએ. જો એ ફોનમાં રડતી હોય એવું મને લાગતું હતું, દુઃખી હોય એવું લાગતું હતું મને. અરે બધા એ લોકોના કાવતરા છે, તું સમજ બેન. તું બહુ ભોળી છે, તું હજી લોકોને સરખી રીતે પારખી નથી શકતી
અને જો ખરેખર તું લોકોને પારખી શકતી હોત ને તો આ દિવસ જોવાના વારા જ ના આવ્યા હોત ને. એક નંબરનો હરામી માણસ આદિ, એને તું પ્રેમ કરી બેઠી. હા, તું જે કહીશ એ બધું જ માની લઈશ. કોઈ જગ્યાએ તને ખોટો પાડવાની કોઈ કોશિશ નહીં કરું. પણ મને એવું લાગે છે કે જો આપણને કોઈનો ફોન આવ્યો હોય ને કોઈ માણસ એવું કહેતું હોય કે એને આપણી જરૂર છે, તો ખલડાઈ ન કરે. એને જરૂર હોય તો જ એ આપણને બોલાવતા હોય. ઘણી વાર આવા લોકો છે ને એ આપણી જ આ લાગણીઓનો ફાયદો ઉપાડતા હોય છે. તો શું ફરક પડે સાગર? તો શું ફરક પડે સાગર? કોઈ દિવસ વિચાર્યું છે કે માણસ પોતાની જાતને ગમે એટલો હોશિયાર સમજે, સંબંધોમાં ગમે એટલી ચાલાકીઓ કરી જાય, પોતાની જાતને સ્માર્ટ સમજીને પોતાના ફાયદા માટે કંઈ પણ કરે, પણ નિયત અને નિયતિનું શું? છેલ્લો ફેસલો હંમેશા ઈશ્વરનો જ હોય છે. એણે શું લખ્યું છે, એણે શું ધાર્યું છે, એ કોને ખબર? ચાલાકી કરવાથી કોઈ જીતતું નથી. ઉલટાનો માણસ પોતાના પતનના રસ્તાઓ ખોલે છે. ખબર છે મને, પણ મને એટલી ખબર પડે છે એ પણ કે જેમાં આપણને ખબર જ છે કે અહીંયા આપણું અહિત થવાનું છે, તો એ રસ્તા ઉપર ચલાય જ નહીં. સાચી વાત છે, એ વાત માની લીધી. પણ આ બધી વાતોને એકબીજાને જ્ઞાન આપવાનો ત્યારે સમય નથી. સમય છે દામિનીને મળીને વાત કરવાનો. એને આપણી જરૂર છે, આપણું કંઈક કામ છે. એકવાર મળીને વાત કરી લઈએ. હું નથી કહેતી કે આપણે એને આશ્વાસન આપીને જ આવીશું, એની વાતનું નિવારણ કરીને જ આવીશું, પણ ઘણી વખત છે ને માણસને સાંભળવા માટે પણ કોઈ જોઈતું હોય છે. સલાહ તો બધા આપે છે, પણ ફક્ત બેસીને સાંભળે ને એવું પણ કોઈ જરૂરી હોય છે જીવનમાં. સારું, જો તારી એ જ ઈચ્છા હોય કે તારે દામિની પાસે જવું છે, એની વાતો સાંભળવી છે અને એને સમજવી છે, તો જા, પણ એકલી નહીં. તારી સાથે હું પણ આવીશ, કારણ કે મને એ લોકો પર રત્તી ભારે ભરોસો નથી. તો પ્રોમિસ કર કે તું ઉગ્ર નહીં થાય કોઈ સામે. જો હું તને પ્રોમિસ નહીં આપી શકું, પણ આટલું કહીશ કે જ્યાં સુધી મારાથી કંટ્રોલ થશે ત્યાં સુધી હું કંટ્રોલ કરીશ. પણ જો વાત બગડશે તો હું ચલાવી નહીં લઉં, કારણ કે વાત મારી બહેનની છે. મારા ઉપર કોઈ કંઈ પણ કહી જાય તો હું ચલાવી લઈશ, પણ જ્યારે વાત મારા ઘર ઉપર આવે ને ત્યારે સામે કદાચ ભગવાન પણ હોય ને તો હું એની સામે નમતું ના જોઉં. ચાલ. તારે જે બુક કરાવવું હોય ને ઈ કરાઈ આવજે ને. વહેલા તૈયારી કરવાની છે બધી, બરાબર? કોઈ તૈયારી નથી કરવાની. જુઓ, આ મેં છે ને હજી થોડોક સમય માગ્યો છે, અને આવી રીતના ઉતાવળે કોઈ પણ નિર્ણય લેવો એ સારી વાત ન કહેવાય ને પપ્પા. કેમ પણ સમય હું લેવા માંગવો જોઈએ? એટલા માટે કે દામિની અને અમે બંને એકબીજાને સરખી રીતના ઓળખી લઈએ, પછી આગળ કંઈક વિચારીશું. ત્યાં સુધી તમે લોકો કોઈ તૈયારી નહીં કરતા, પ્લીઝ. હજી ઓળખવાનું હું બાકી રહી ગયું. દામિની, મીરા? સાગરભાઈ તમે? તમે લોકો અહીંયા? ક્યાં છે મારે? એને બોલાવી લેવી હતી ને. માયા? જો, લે નથી ખબર તમને આપણે એ વાત પછી કરીએ. દામિની, નથી કીધું ના, મેં હજી કઈ વાત નથી કરી, પ્લીઝ. તો કરી દેવાય ને, બધાને ખબર તો પડવી જોઈએ ને. આ તમારું પ્રેમ પ્રકરણ છે, બધાની સામે આવવું જોઈએ. કયું પ્રેમ પ્રકરણ? અને દામિની, નવું સાંભળ મારી વાત. આદિ પાસે એક થોડી છે, એવી તો ઘણી બધી લિસ્ટ હશે લાંબી. ઘણાના તો નામે યાદ નહીં હોય. હા, પણ એમાં એવું છે ને કે જ્યારે જેને પ્રેમ કરતો હોય ને, જેની સાથે સંબંધમાં હોય, ત્યારે એને છે ને એની આગળનું યાદ આવી જાય. જે વયું ગયું હોય કે અચ્છા હું આને પ્રેમ કરતો હતો, પછી એની સાથે જાય, પછી યાદ આવે કે નહીં આને હું આને પ્રેમ કરતો હતો. તકલીફ પડી રહી છે ને, મને ખબર છે, થાય એવું, પણ જે હતું એ મેં સાચું તો કીધું ને. આંટી તમને ખબર છે આ તમારા દીકરાને છે ને હવે એની જે એક્સ ગર્લફ્રેન્ડ હતી ને માયા, એની સાથે પ્રેમ થઈ ગયો છે. હા, હું છે બધું? આ હું છે બધું એમ કહું? એ જ કે જો જબરદસ્તી કોઈ સાથે લગ્ન ન કરાય. અને પેલા તારા તું પ્રેમ કરતો તો એને હગાઈ કરી. આ બીજી છોકરી છે જેને તું પ્રેમ કરતો તો એને હગાઈ કરી. હવે તું પ્રેમ નથી કરતો એને લગ્ન ન કરાય એમ? શું છે આ બધી રાસલીલા તારી? જુઓ, બધાની સામે તમે કીધેલું હતું ને તમને પણ કહી દો પપ્પા મમ્મી,
હમણાં મારે લગ્ન નથી કરવા અને માયા ખબર નહીં કેમ આ વચમાં આવી છે. આદિ એકચ્યુઅલી એવું છે ને કે તમને પ્રેમનું ભૂત સવાર છે. મારે અને મીરાએ ઉતારવું પડશે. કેમ મીરા? મીરા પહેલા તું આવી હતી ને? શું સમજે તારી જાતને? જો આ હે ને આ રીત ન કહેવાય. આ સાચી વાત છે. આ તો રીત કહેવાય જ નહીં. આને સાચી રીત આ શું કહેવાય. કરો છો તમે લોકો? હા? કોને પ્રેમ કરે છે? સાગર વિડીયો ઉતાર. હા સોશિયલ મીડિયામાં મૂકવા જેવી વસ્તુ છે. જો તમે લોકો બધાને આવું ના ખબર કરી પડવી શકો. જોઈએ ને કે આ ભોળો છોકરો કેટલી છોકરીઓને પ્રેમ કરે છે. પ્રેમ થોડી વાર મીરા, થોડી વાર દામિની, થોડી વાર માયા. અરે પણ મેં માયા તને કીધું તો ખરા કે માયા પછી કોણ આવવાની છે? આહ! હાથ છોડ. અરે છોડ ને. લગ્ન તો નથી કર્યા ને, તમારા લોકોની જિંદગી તો નથી ખરાબ કરી ને. વાહ ભાઈ વાહ. જિંદગી ખરાબ કરવા માટે લગ્ન કરવા જરૂરી હોય છે? પેલા ધ્યાન નહોતું? પેલા ખબર નહોતી પડતી કે હું શું કરું છું એમ? પેલા પ્રેમ નહોતો થયો? કેમ? જ્યારે માયા સાથે હતો ત્યારે એની સાથે પ્રેમ નહોતો થયો? ટાઈમ પાસ કરતો હતો? શું ઈચ્છે છે કે તારી સાથે અમે બધા સગાઈ કરી લઈએ, અમારી સાથે થોડો સમય રહે અને પછી અમને મૂકી દે? બોલ ને. જવાબ નથી તારી પાસે કોઈ વાતનો? આદિત્ય આ છોકરી શું બોલે છે બેટા? છોકરીઓ બરાબર બોલે છે. તમારો દીકરો એક નંબરનો હવસી છે. ફક્ત ને ફક્ત છોકરીઓને યુઝ કરવા સિવાય કંઈ આવડતું નથી. અને એટલું યાદ રાખજો આંટી, જે સ્ત્રી પૈસાની સગી હોય ને જે પુરુષ સ્ત્રીઓનો સગો હોય ને એ કોઈ દિવસ કોઈના થતા નથી. શું સમજે છે તારી જાતને? તને એમ હતું ને કે કોઈ દિવસ કોઈને કંઈ ખબર નહીં પડે, હું જેમ રમાડીશ એમ બધા રમ્યા કરશે. પણ એટલું યાદ રાખજે, જ્યારે ઈશ્વરને સબૂત આપવા હોય છે ત્યારે એ ઘરે આવીને ઘરે બેઠા ખોડામાં સબૂત ફેંકે છે. ક્યાંય શોધવા જવાની જરૂર નથી પડતી. હું અને દામિની એકબીજાને ઓળખતા પણ નહોતા, કોઈ લેવા દેવા નહોતા અમારે લોકોને, પણ આજે તારા કારસ્તાનના કારણે અમે બંને મળ્યા અને તારી બધી પોલ ખોલી છે. શરમ નથી આવતી, દયાય નથી આવતી કે કોઈ છોકરી તારા કારણે આટલી હેરાન થાય છે. મીરા, આપણા રોવાથી એને કઈ ફેર નહીં પડે. એને જે કર્યું છે એની સજા તો મળવી જોઈએ ને. આપણી સાથે દગો કર્યો છે. તારી સાથે હતો ને ત્યારે મારી સાથે વાત કરતો હતો, સંબંધમાં હતો. એના પુરાવા તારી પાસે છે. અને મારી સાથે લગ્નની વાત નક્કી થઈ પછી માયાની સાથે વાત કરીને એના પુરાવા પણ છે. તે જ કહ્યું ને કે હું એની સાથે વાત કરું છું અને એ હવે મને ગમવા લાગી છે પાછી. બંને કેસ કરીશું અને માયા પણ આવશે. કેસ? હા કરો કેસ. કેસ કરો. સાબુત હું આપીશ. મમ્મી હા બરાબર છે. કોઈની દીકરીની જિંદગી બગાડવી આ હું કઈ નિયમ લખ્યા છે કોઈના પર? અત્યારે છૂટ આપું ને તો મારો ભાઈ અહીંયા ને તારા હાડકા ભાંગી નાખશે. એ તો સારું છે કે સમમાં બાંધીને આવીશું ઘરેથી. કોઈની બેન દીકરીઓની ઇજ્જત લૂંટતા પહેલા વિચાર કર કે તું જે કરે છે ને એ ખોટું છે. સોરી. મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કે છે ભાઈ, તું છે ને પોલીસ સ્ટેશને પોલીસને કે છે. સોરી. બરાબર છે. ચાલ સાગર. ચલો આમને લઈને જઈએ પોલીસ સ્ટેશન. ચલો ચલો.